आपकी सरकार का फिर ये रही है। अब यहाँ पे सिक्योरिटी लगाने से क्या होगा? कोई नहीं आया वहाँ पे 1.5 घंटा, वो जिंदा था तब तक कोई नहीं आया वहाँ पे। अगर कोई हेल्प होती, आर्मी होती तो फिर मैं बच सकता था। कोई नहीं आया वहाँ पे, कोई नहीं आया। જ્યારે મોટા મોટા નેતા આવે કોઈ વીઆઈપી માટે પાછળ કેટલી ગાડી ઉપર હેલિકોપ્ટર તેનાથી હાલે છે, ટેક્સ પે કરે છે એના ઉપર નથી। હું નીચે આર્મી કેમ્પમાં ચિલ્લાઈને કહેતી હતી કે ઉપર કેટલા લોકો જખમી છે, તમે લોકો જલ્દી કંઈક કરો। અમે ઉપરથી પડતા આખડતા નીચે ઉતરતી હજી ઉપર કોઈ ફેસિલિટી ગઈ નહોતી। અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહીં, કોઈ પોલીસમેન નહીં કે કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં, કાંઈ જ સુવિધા નહીં। મારા ઘરનો સ્તંભ વયો ગયો છે। હવે તમે મને પાછો આપો। આ છોકરાઓનું હું આનું ભવિષ્ય શું? નહીં, મને ન્યાય જોઈએ। મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ।